हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे दादा, हे प्रभु अपनी कृपा जो से दादा, हे नारायण प्रभु, हे दादा। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती, ये सुख करनी है दुख हरनी, ये सुख करनी है दुख हरनी, मधुसूदन की है आरती, पापियों को पाप से है तारती। हे भगवत भगवान, हे विष्णु परमात्मा, हे दादा, हे नारायण प्रभु। ओम श्री हरि। हे भगवत भगवान, हे दादा, बोलिए भागवत स्वरूप भगवान की। श्रीमद् भागवत दर्शनम। स्वस्ति श्री गणेशाय नमः। श्री कृष्णाय नमः। श्री गुरुभ्यो नमः। ओम सहस्र शीर्षा पुरुष सहस्राक्ष सहस्रापात् सभूमिं सर्वतः कृत्वात्य दशांगुलम। આપણે પોથીમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાનને નમસ્કાર કરવા માટેનો શ્લોક કહ્યો। બોલીએ સુખદેવ પરમહંસ ભગવાન की। हे पुण्यात्माओं, वाला भक्तों, वैष्णवों, आप सर्वेना हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि ने कोटानु कोटि दंडवत प्रणाम। राधे राधे। આપણે હૃદય કમળની વિશેષ પવિત્રતા ધારણ કરવાના હેતુથી સુંદર મજાની એક ધૂન બોલીશું। જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल।
रमण हरि बोल। तुम्हें मोहन मेरा, मैं दीवाना तेरा। तुम्हें मोहन मेरा, मैं दीवाना तेरा। मेरी बिगड़ी बनाना तेरा काम है। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। छोड़ दी कष्टी मैंने तेरे नाम पे। छोड़ दी कष्टी मैंने तेरे नाम पे। उसे पार लगाना तेरा काम है। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। बाकी नैनों से घायल किया सावरे। बाकी नैनों से घायल किया सावरे। अब दवा भी पिलाना तेरा काम है। अब दवा भी पिलाना तेरा काम है। मन में भी रहती अग्नि सावरे। मन में भी रहती अग्नि सावरे। इस लगी को बुझाना तेरा काम है। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। तेरी चौखट में आना मेरा काम है। तेरी चौखट में आना मेरा काम है। मेरी दुनिया बनाना तेरा काम है। मस्त मस्त रहे, मस्ती तेरी रहे। मस्त मस्त रहे, मस्ती तेरी रहे। ऐसा जाम पिलाना तेरा काम है। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि हरि बोल। जय जय राधा रमण 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 हरि बोल। बोलिए भागवत स्वरूप भगवान की। कृष्ण कन्हैया लाल की। मनु भगवान ની પુત્રી દેવહૂતિ એની કથા આપણે સુંદર મજાની શ્રવણ કરી।
બીજી પુત્રી આકૃતિ એના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. આ આકૃતિને રુચિ ઋષિ સાથે પરણાવી ત્યારે લગ્ન સમયે એવી શરત રાખી હતી કે આકૃતિને પુત્ર સંતાન પહેલું વહેલું થાય તો એ આકૃતિના પિતા એટલે મનુ ભગવાન એને આપી દેવું. આવી શરતે લગ્ન કરે ત્યારે એને પુત્રિકા ધર્મ થી લગ્ન કર્યા એવું કહેવાય છે. કારણ કે જેના લગ્ન કર્યા હોય એને કોઈ ભાઈ જ ન હોય એટલે કન્યાના પિતાને કોઈ પુત્ર સંતાન ન હોય ત્યારે સૌથી મોટી કન્યા એ પરણાવવામાં આવે ત્યારે એને પહેલું સંતાન પુત્ર જન્મે તો એ કન્યાના પિતાને આપી દેવું જન્મથી જ. અને આ શરત મુજબ આકૃતિ અને રુચિ ઋષિ એમને પહેલું સંતાન એ પુત્ર જન્મ્યો. હવે શરત હતી કે આ પુત્ર એ મનુ ભગવાનને સોંપી દેવો પડે અને એટલે એ પુત્ર મનુ ભગવાનને સોંપી દીધો. આ પુત્રનું નામ મનુ ભગવાને યજ્ઞ રાખ્યું હતું અને એ મોટા થયા એટલે એમનું એટલું બધું મહત્વ એટલું બધું તપ કાર્ય વધવા લાગ્યું છે. અને ઉછેર આ મનુ ભગવાને કર્યો એટલે યજ્ઞ એ મનુ ભગવાનનો જ પુત્ર છે એવું બધા માનતા હતા. ત્યાર પછી આકૃતિને બીજું સંતાન એ કન્યા દીકરી પ્રાપ્ત થઈ છે. એ પોતાની પાસે જ રાખી આકૃતિએ અને રુચિ ઋષિ અને એમનું નામ તેમણે દક્ષિણા રાખ્યું છે. આ બંને મોટા થયા. તેમના લગ્ન પણ કરવાની તૈયારી કરવા લાગ્યા અને ત્યારે આ દક્ષિણાના લગ્ન મનુ ભગવાનના પુત્ર યજ્ઞ એની સાથે કર્યા. આમ તો આ લગ્ન ઉચિત ન ગણાય પણ કારણ કે આ બંનેના માતા પિતા એક જ છે વર કન્યાના એટલે આવી રીતે ભાઈ બહેન કહેવાય. એના લગ્ન કરાય નહીં પણ આ તો ઋષિ આ તો તપસ્વી અને એમને દિવ્ય દ્રષ્ટિ હોય છે અને બીજે ક્યાંય દીકરીને અજાણ્યા વિસ્તારમાં કે અજાણ્યા કુટુંબમાં આપવી અને પછી એમને સુમેળ ન રહે તો પછી દીકરીને તકલીફ દીકરીના માતા પિતાને તકલીફ આવું ન થાય એટલા માટે દીકરીને ઘરમાં ને ઘરમાં રહે એવી રીતે જ એ વખતથી પરણાવવામાં આવતી. અને ત્યાર પછી તો આપણે અત્યારે પણ મામા ભાઈના સંતાનો હોય એના પણ લગ્ન કરવામાં આવે છે. આ
યજ્ઞ અને દક્ષિણા એમના લગ્ન બાદ એમને 12 પુત્રો થયા છે. તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્રક, શાંતિ, ઈડસ્પતિ, ઈદમ, કવિ, વિભુ, સ્વહન, સુદેવ, રોચક અને ઘર સંસાર પણ એકદમ સુંદર રીતે ચાલતો હતો. યજ્ઞ તથા દક્ષિણા એમના સંતાનો સમયકાળ જતા વાર નથી લાગતી. સમય વીત્યો અને યજ્ઞદેવ એ પણ મહાન તપસ્વી બન્યા. એટલું જ નહીં, પણ એ યજ્ઞ એ ઇન્દ્ર પણ બન્યા છે. એમણે ઇન્દ્ર તરીકે પણ પ્રાપ્ત કર્યું છે ઇન્દ્રાસન. નારદજી ફરતા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ એમના ત્રણેયને ત્યાં ગયા અને તપ શોધી કે ભગવાનની હાજરી ન હોય. અને સૌથી પહેલા મહાદેવજી પાસે ગયા. ત્યાં એમના મહાદેવ પત્ની હતા. મહાદેવજી તો સમાધિમાં હશે. નારદજીએ કહ્યું કે હું પછી આવીશ. ત્યારે એમણે કહ્યું કે મહાદેવજી ભલે સમાધિમાં હોય, આપ મને ફરમાવો, ત્યારે હું આપનું બધું કામ હમણાં જ કરાવી આપું છું. ત્યારે નારદજીએ કહ્યું કે પણ મને બહુ ભૂખ લાગી છે, અતિશય ભૂખ લાગી છે અને મારે જોઈએ છે એવું ભોજન આપ નહીં કરાવી શકો. ત્યારે મહાદેવના પત્ની કહે છે કે આપ ફરમાવો તો, આપ બતાવો તો સહી. ત્યારે મહાદેવજીએ પોતાની એક હાથની મુઠ્ઠી ખોલી અને કહ્યું કે આ મારી પાસે થોડા ચણા છે, એમને શેકી આપો, એટલે હું એમને ગ્રહણ કરવા માંગુ છું. ત્યારે મહાદેવજીના પત્નીએ તો કહ્યું કે પણ આને કેવી રીતે શેકાય? આ તો લોઢાના ચણા છે. ત્યારે નારદજીએ કહ્યું કે આપ પ્રભુને સ્મરણ કરીને એમનું સાથે આપ માર્ગદર્શન લઈ શકો છો. ત્યારે એમણે કહ્યું કે આ શક્ય જ નથી, આ સંભવિત જ નથી. ત્યારે નારદજી કહે તો પછી હમણાં જ હું અનસુયા સતી પાસે ત્યાંથી પધારું છું અને એમણે મને જલ્દી ચણા શેકી આપ્યા હતા અને મને બહુ આનંદ થયો શેકેલા ચણા આરોગવા ના કારણથી. અને મેં એમને કહ્યું લાવો થોડા ચણા મારે જોઈ છે, એટલે આપને આપ્યા છે. તો એમનું તપ વધે એ તો પાકું ગણાય ને આપના કરતા. ત્યારે મહાદેવજીના પત્ની તો કહે કે હવે એવું કઈ ન હોય. એમ કરીને મહાદેવજી પછી બીજા અને ત્રીજા એ ત્રણેય ભગવાનના પત્નીને આવી રીતે કહ્યું છે, પણ કોઈએ ચણા શેકી આપ્યા નથી અને કોઈ ચણા ખાઈ શક્યું નથી, અરે ખવડાવી શક્યું નથી.
નારદજીને. એટલે હવે ત્રણેય ભગવાનના પત્ની એને એમ થયું કે અનસુયા યા જણા શકી શકે એવું તપ કેવું કહેવાય? તો આપણે તપમાં પાછળ કહેવાય, પણ આપણે કબૂલ નથી કરવું. એ કબૂલ ન કર્યું અને ત્રણેય ભગવાનને કહ્યું કે તમે જાઓ પરીક્ષા કરો સતીની, એ વગર આપણે માનશું નહીં. ત્યારે આ તો પત્ની હઠ, એટલે પત્ની હઠ, સ્ત્રી હઠ, જોગી હઠ અને બાળ હઠ, રાજ હઠ, આ બધી એવા પ્રકારની જીદ અને હઠ છે કે એને આપણે માનવું જ પડે. ન માનીએ, તાબે ન થાય તો પછી આપણને તકલીફમાં મૂકી દે. અને દેવોએ સમજાવ્યું છતાંય, ભગવાને સમજાવ્યું છતાંય એમના પત્નીઓ નથી સમજી શક્યા. આથી એમને તાબે થઈ અને ત્રણેય ભગવાને આશ્રમમાંથી નીકળી અને અનસુયા સતીની પરીક્ષા કરવા જવા માટે એ નીકળી પડ્યા. ત્યાં તો એક અને બીજા અને ત્રીજા, આમ ત્રણેય ભગવાન અનસુયા સતીના આંગણે પહોંચી ગયા. અને ત્યાં અનસુયા સતી તેમણે દરવાજે તેમના આંગણે આ ત્રણેય દેવોએ કહ્યું કે આપ કેમ પધાર્યા, આપ કેમ પધાર્યા, આપ કેમ પધાર્યા છો? ત્યારે બધાએ સંમત એક જ હેતુ પધારવાનો હતો કે સતીની પરીક્ષા કરવી છે. તો એ કે હાલો ત્રણેય ભેગા મળીએ. સાધુનો વેશ ધારણ કર્યો અને સતી અનસુયા એમના દ્વારે, એમના આંગણે પહોંચ્યા છે. ત્રણેય અને ભક્તો કહે છે સતી અનસુયાને દ્વારે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્રણે દેવોએ ભેગા મળી લીધો સાધુનો વેશ. અલખ ધણી ઉભા રહ્યા, દીક્ષા દ્યોને મોરી માતરે. વંદન કરી માતા અનસુયા આવ્યા કુટીરની માહિયરે. કંદમૂળ ફળ લઈ આવ્યા માતાજી. ભિક્ષારીઓને મહારાજ રે. માતા તમારી ભિક્ષા ન લઈએ રાખી છે એવી ટેક રે. ભિક્ષા તમારે જો દેવી હોય તો વસ્ત્રો ન કરો ત્યાગ રે. સતી અનસુયા તો મુંજાણા શું રે કરવો ઉપાય રે. તુરત જ દોડી આવ્યા માતાજી. અત્રિને લાગ્યા પાય રે. અત્રિ એટલે એમના પતિ મહાન તપસ્વી એવા ઋષિ હતા. ઋષિએ તુરત જ પ્રેરણા કીધી. શું રે કરો છો વિચાર રે. જળ રે ગંગાની અંજલિને છાટી
માટી બનાવો નાના નાના બાળ રે. પછી તો સખીએ ગંગાજળને અંજળી મંત્ર બોલીને છાટી તો નાના નાના બાળકો ત્રણેય ભગવાન બની ગયા. સાવ નાના જન્મ હોય એવડા જ બાળકો. અને હવે ત્રણેયને અંદર લઈ આવ્યા અંશુયા સખી અને ત્રણેયને પૈપાન કરાવ્યું છે. આ નાના આટલા જન્મના બાળકો એને તો ભિક્ષામાં બીજું શું આપવું? તો પૈ દૂધ પાન અને ઈ પૈપાન કરાવ્યું. સતી પણ ધન્ય બન્યા. આવો અવસર ને ભૂતોનો ભવિષ્યથી મળે જ નહીં. આ તો તપ, આ તો પુણ્ય. નહીતર આ કળિયુગમાં તો મોટે ભાગે એવું બને છે કે સંતાન જ ન હોય, ખાતે ખાઈએ નહીં. પછી ક્યાંથી પૈપાન કરાવવાનો અવસર પ્રાપ્ત થાય? આ તો ભગવાન, આ તો શક્તિ, આ તો ભાગવત સ્વરૂપ ભગવાન વિષ્ણુ પરમાત્મા પોતે. એમની ભક્તિ, એમની કૃપા, એમના ઉપર શ્રદ્ધા, એના સિવાય બીજું કાંઈ નહીં. અને જન્મ જન્મના પુણ્ય ભેગા થયા. સતીના કઠોર તપ, આવા નિયમનું પાલન કરે એને પ્રભુ રાજી થાય. અને આવા અવસર કોઈને કોઈ ભાને મળે છે, નહીતર નથી મળતા. પૈપાન કરાવી સતીએ તો એટલો બધો આનંદ માણ્યો કે એવો આનંદ તો મા યશોદાને નહોતો મળ્યો, દેવકી માને નથી મળ્યો. એ આનંદ એવો આ દિવ્ય આનંદ. કારણ કે આ અંશુયાને ખબર નહોતી કે મારે આવો આનંદ મળશે. એમણે અગાઉના જન્મમાં પણ વરદાન નહોતું માંગ્યું કે મને તમે આવો આનંદ આપજો. આ તો તપનું બળ, તપ એની અસર, પુણ્ય કમાણી. આનું નામ પુણ્ય કમાણી કહેવાય. કે ખબર ન હોય અને અતિશય દિવ્ય આનંદ કોઈ વારમાં આવી પડે. અને બધા ત્રણેય ભગવાનને પારણામાં કોઠાડી દીધા. એવી મીઠી નિંદરમાં પડી ગયા ત્રણેય ભગવાન કે આવી રીતે તો ક્યારેય ત્રણેય ભગવાનને મીઠી નિંદર આવી નહોતી. અને અત્યારે તો આ સમયના સિઝન એવી છો કે સવારના પોર એવી ઠંડી પડે, એવો આપણને જાણે કુલિંગ ઘરમાં કુલિંગમાં હોય ને તો એ ઓછું પડે એવું કુલિંગ આ ભગવાન સવારમાં 5 વાગે 4 વાગે કરી આપે છે. અને ત્યારે આપણને કોક જગાડે તો આપણે એના ઉપર કેટલા ગુસ્સે થઈ જઈએ કે શું અત્યારમાં જગાડે છે. મને બહુ મીઠી નિંદર આવે છે. હવે આ નિંદર કરતા ભગવાનને આ અવસર પ્રાપ્ત થયો પૈપાન કરવાનો. હવે એનાથી કેવી મીઠી નિંદર આવે. એટલે પ્રભુએ આવી રીતે પોઢ્યા અને ઘરે ત્રણેય ભગવાનના પત્નીઓ એ તો નીકળી પડ્યા કે આપણા પ્રભુ ગયા ક્યાં, પરીક્ષા કરવા તો મોકલા હતા. અને ત્યાં રસ્તામાં નારદજી મળ્યા. નારાયણ 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 કરતા કરતા. અને નારદજી એ એવા છે કે સામેથી જ પૂછે તમને મોકો ન મળે પૂછવાનો કે એવું કાંઈ. એ કે ક્યાં જાવ છો? અમારા ભગવાન ક્યાં? એકલા કેમ ત્રણેય? ત્યારે કહ્યું કે દેવર્ષિ
અમારા પતિ અનસુયા માતાની પરીક્ષા કરવા ગયા છે પણ હજી આવ્યા નથી. ત્યારે નારદજીએ કહ્યું કે તમે એને ઓળખી નહીં શકો ત્યાં જાશો તોય. અને અત્યારે એવી મીઠી નિંદ્રામાં પોઢી ગયા છે ત્રણેય ભગવાન કે એવું સુખ એવો આનંદ ક્યારેય એમને મળ્યો જ નથી. અને ત્રણેય ભગવાનના પત્ની તો અનસુયા સતીને આંગણે ગયા ત્યારે માફી માંગી અને કહ્યું કે અમારી કસૂર થઈ છે, અમારા ભગવાનને હાથ સોંપી આપો. ત્યારે અનસુયા સતી કહે છે કે આપને હાથે જ લઈ લો ને, આપના ભગવાન આ રહ્યા ત્રણેયના. તો હવે તો ત્રણેય ભગવાનના પત્ની મૂંઝાયા કે બધાનું એક જ સ્વરૂપ, નાના નાના બાળકો સરખા જ લાગે, જયમાં હોય એટલે ભૂલમાં કદાચ આ વિષ્ણુ ભગવાનના પત્નીથી મહાદેવજીને સ્પર્શ થઈ જાય કે બ્રહ્માજીના પત્નીથી વિષ્ણુ ભગવાનને સ્પર્શ થઈ જાય તો પણ મર્યાદા ભંગ થાય, સતીત્વ ઘટે, ચારિત્ર નબળું પડે. એટલે તો મજા. ત્યારે સતીને કહ્યું અનસુયાને કે આપ અમારી પર કૃપા કરો અને અમારા પતિદેવોને જેવા હતા એવા જ અને એવડા જ અને એવા જ સ્વરૂપમાં કરી આપો. એટલે પછી તો અનસુયા સતીએ એવા સ્વરૂપમાં કરી આપ્યા. અને ત્રણેય ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમણે સો જોડે પોતાની પત્ની સાથે આમ ત્રણેય ઉભા રહી અને સતી અનસુયાને વરદાન આપ્યા છે. અનેક ગણી શક્તિ, અનેક ગણા વરદાન આપ્યા. આમ છતાંય ત્રણેય ભગવાનને એમ થયું કે હજી આપવું છે અમારે. ત્યારે ત્રણેય ભગવાને એક એક શક્તિ પોતાનામાંથી કાઢી અને જુદી કરી. આ બ્રહ્માની, આ વિષ્ણુ ભગવાનની અને આ મહાદેવજીની ત્રણેય શક્તિ. અને આ ત્રણેય શક્તિ એ જુદી જુદી રીતે સ્વતંત્ર રીતે કામ કરે છે. એને દત્ત, દુર્વાસા અને ચંદ્રમા એમ કહેવાય છે. દત્ત એ પણ પોતાની રીતે ભક્તોને મદદ કરે, દુર્વાસા એ પણ ભક્તોને મદદ કરે, ચંદ્રમા એ પણ ભક્તોને મદદ કરે છે. આવી ત્રણ શક્તિઓ ત્રણેય ભગવાને મૂકી એ ઇન્ડિવિજ્યુઅલી અને કલેક્ટિવલી all three energies are for the purpose of welfare of the ભક્ત. અને ત્રણેયમાંથી પછી સંયુક્ત એક શક્તિ ઉત્પન્ન કરી એને દત્તાત્રેય સ્વરૂપ કહેવામાં આવ્યું છે. બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. એ દત્તાત્રેય ભગવાન કે અત્યારે આપણે જુનાગઢ, તે અત્યારે જિલ્લો કહેવાય છે, જુનાગઢમાં ગિરનાર પર્વત અને એને ઊંચામાં ઊંચી છેલ્લી ટોચ ત્યાં બિરાજમાન છે દત્તાત્રેય ભગવાન. અને ભક્તો આજે પણ ત્યાં સુધી જાય છે અને પ્રાર્થના કરે છે. અને બધાની પ્રાર્થના પૂરી કરવામાં આ શક્તિઓ કાર્યરત થઈ છે. એટલે આવી રીતે પ્રભુ લીલા કરે અને જુદા જુદા પ્રકારની શક્તિઓ પૃથ્વી ઉપર અર્પણ કરે છે. અને બધા ભક્તોના કાર્યો, બધા ભક્તોના સંકટો દૂર કરે છે ભગવાન પોતે.
સાંભળનાર હોય શ્રોતા એક ચિત્તથી આ કથાને શ્રવણ કરે એને આ ત્રણેય ભગવાનની શક્તિ, ત્રણેય ભગવાન અને દત્તાત્રેય ભગવાન એ સાથે સાથ અને દેવ પત્નીઓ, ભગવાનના પત્નીઓ એમની પણ એટલે બધાની કૃપા એમના ઉપર ઉતરે છે. પછી આપણે શું ઘટે? પછી આપણને શું તકલીફ પડવાની? આખી દુનિયામાં ઘરે કજિયા, કંકાસ, રોગ, શત્રુઓ, મારામારી, કાપાકાપી. હવે આપણે એમ કહીએ કે આજે આટલો બધો રોગ ફેલાયેલો છે તો કેટલા બધા રોજ મૃત્યુ પામે છે. પણ આ કઈ પરમાત્માના ભાગવતજી કે એમના આગળ આપણે નવીન વાત થોડી છે. એ વખતે પણ ઘણા વર્ષો પહેલા મોટા મોટા યુદ્ધ નહોતા છે. મહાભારતના યુદ્ધ, રાવણ, એમના રામજીના મહાન યુદ્ધો થયા છે. પરશુરામજીએ મોટા મોટા યુદ્ધો કર્યા છે. તો એક સાથે હજારો ને લાખો ને કરોડો એ યુદ્ધમાં મરાઈ ગયા છે. તો એ વખતે કોઈએ ભય નહોતો લગાડ્યો. એ વખતે કોઈએ પછી એવી રીતે બીજાને ભય નહોતા આપ્યા કે આટલા બધા પણ તો યુદ્ધ હતું, ગુજરી જાય. સૈનિકો તરીકે હતા તો તેની ફરજમાં આવે યુદ્ધ કરવાનું, તો એ કામ આવી શકે અને કામ પોતે મળે. એમ આ ભગવાન જો કે અમારે તો એમ કહેવાનું છે કે આ એક જાતનું એવો પ્રકારનું એક ભગવાનનું તત્વ છે કે જેના કારણથી જે લોકોએ પાપ કર્મ કર્યા છે, પ્રભુ ભગવાને કહ્યું છે કે ધર્મની ગ્લાનિ થશે ત્યારે હું પ્રાગટ્ય કરીશ અને ધર્મનો આ ફરીવાર સ્થાપન કરીશ, અધર્મનો નાશ કરીશ એમ કીધું છે. અને સાધુ સંતોને બચાવીશ. એમ અત્યારે આવી રીતે આખી દુનિયામાં, આખા દેશમાં, આખા જિલ્લામાં, આખા રાજ્યોમાં જે કઈ ચાલુ છે રોગની સ્થિતિ, અને એ સ્થિતિ એ તો એક જાતનો કુદરતનો કોપ. અને આવા પાપી દૈત્યો, આવા કોઈ પણ પ્રકારના કુદરતની નજરમાં જે લોકો આવી રીતે મૃત્યુ પ્રાપ્ત કરવા કુદરતની નજરમાં હોય લાયક, અથવા તો કુદરતની નજરમાં એના લિસ્ટમાં નામ હશે એટલે એમને કુદરત લઈ જશે. બાકી તો ભક્તો, સંતો એમને તો ભગવાન બચાવ કરશે. એમ આ શક્તિ એ બચાવ કરે છે. આપણે કથામાં જોયું કે આપણે દેવહૂતિની કદમ ઋષિ એમની બધી કન્યાઓના લગ્ન થયા. ત્યાર પછી દક્ષ રાજા એમનો પણ પરિવાર અને એમની પણ કથા સુખદેવ પ્રભુએ કહી છે. સુખદેવ પ્રભુ કહે છે કે હે પરીક્ષિત, રેવા નદીના કાંઠે ઓમકારેશ્વર નામનું એક શિવજીનું મંદિર, અને ત્યાં એક દેડકી દરરોજ પરિક્રમા કરવા આવતી, અને ત્યાં રહેતી. અને ખોરાક તો શું હોય કે ચોખા કોઈ ચડાવે તો એ ચોખા છે એ ખોરાકમાં લેતી અને ત્યાં ને ત્યાં રહેતી. આવી રીતે દેડકી પણ શિવજીની પરિક્રમા કરતી.
અને એને આ મહાદેવજીએ કૃપા કરી છે, કરુણા કરી છે. અને બીજા જન્મમાં આ દેવકી એ બ્રાહ્મણ કન્યા માધવી તરીકે જન્મી છે. અને આ માધવી એને સંગીતનું ઉત્તમ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને ઓમકારેશ્વર મહાદેવ એમણે આ માધવીને અંતકાળે કૃપા કરી અને પોતાનામાં સમાવી લીધી છે. આવા આ પ્રભુ કૃપા કરવા વાળા મહાદેવજી છે. એકવાર એક મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા ઋષિઓ, બ્રાહ્મણો, શિવજી, બ્રહ્માજી ઉપસ્થિત થયા છે યજ્ઞમાં. અને આ યજ્ઞની કામગીરી બધા કરતા હતા. તેમાં અચાનક આ જગ્યાએ દક્ષ પોતે પધાર્યા. આ દક્ષ મહાન તપસ્વી. બધા તેમને સન્માનિત કરવા લાગ્યા, તેમને માન આપવા લાગ્યા. પણ બ્રહ્માજી એ અન્ય કાર્યમાં વ્યસ્ત હતા. એટલે બ્રહ્માજીએ કોઈ ધ્યાન આપ્યું નથી દક્ષ ઉપર. અને મહાદેવજી એ સમાધિમાં હતા. એટલે મહાદેવજી એ પણ કઈ ધ્યાન આપી શક્યા નથી દક્ષને માન સન્માન કરવા બાબત. દક્ષ રાજાને તો ગુસ્સો થયો. બ્રહ્માજી ઉપર તો ગુસ્સો કરી શકે નહીં, કારણ કે એ તો પરમ પિતા છે. એમની પાસે થોડી અપેક્ષા રખાય કે તમે મને માન આપો. આપણે બધા એમના સંતાનો છે. અને એ પાછા વ્યસ્ત હોય તો એમની ઉપર કઈ થોડો ગુસ્સો કરે. એટલે દક્ષ રાજાએ એવું કહ્યું કે બ્રહ્માજી તો પરમ પિતા છે અને એની પાસે કોઈ અપેક્ષા માનની, સન્માનની રખાય નહીં. એમ કરીને હવે પાછું એ કે આ મહાદેવ બ્રહ્માજીનો ગુસ્સો એમની ઉપર ઉતારે છે. ડબલ ગુસ્સો, ડબલ ક્રોધ કે આ મહાદેવ એ સમાધિમાં પોતે છે એવું દેખાવ કરે છે, ઢોંગ કરે છે, પાખંડ કરે છે. અને એમની ફરજ છે, એમનો ધર્મ છે કે એમને મને માન સન્માન આપવું જોઈએ, આપવું જોઈએ અને આપવું જ જોઈએ. કારણ કે હું એમનો સસરો છું એમ દક્ષે કહ્યું. એ મહાદેવજી છે ને એમના સસરા હતા આ દક્ષ. અને એટલે દક્ષ રાજાએ એવો શ્રાપ આપ્યો કે આ હવે પછીના કોઈ યજ્ઞમાં આ મહાદેવને પોતાનું સ્થાન આપવું નહીં, એમને કોઈ માન સન્માન આપવું નહીં. કોઈ યજ્ઞમાં આવું એને માન સન્માન એનું સ્થાનક ન રાખવું, એનું સ્થાપન ન રાખવું. અને મહાદેવજી તો સમાધિમાં હતા, કાંઈ બોલ્યા નથી અને મૌન રહ્યા છે. પણ મહાદેવજીના 3 ગણો હતા. એ ગણ એમનાથી સહન થયું નથી અને એમણે બધાને સંબોધીને કહ્યું કે દક્ષને તમે મહાન ન ગણતા. આ દક્ષ કોઈ તપસ્વી નથી, કોઈ મહાન
કરે છે, ખરેખર સમાધિમાં નથી. એવું ન કરવું જોઈએ. અને એટલે દક્ષને કોઈ પણ તમે જો શ્રેષ્ઠ માનશો, તપસ્વી માનશો, તો તમે આ મહાદેવજીના અપરાધી બનશો અને પછી તમારે મહાદેવજીની પણ પનિશમેન્ટ સહન કરવી પડશે. એ મહાદેવજીના ગણોએ આવો શ્રાપ આપ્યો. ઇન ફર્ધર એ પણ કહ્યું કે આ યજ્ઞ એનો તુરંત ના સમયમાં હવે નાશ થશે. આ દક્ષ એનું પણ તુરંતના સમયમાં મૃત્યુ થશે. અને તમે બધા ઋષિઓ, બ્રાહ્મણો, સંતો એમને મૌન ધારણ કર્યું અને દક્ષને કઈ કહેતા નથી, દક્ષનો વિરોધ નથી કરતા. એટલે તમે મહાદેવજીના અપરાધી બન્યા છો. અને તમારે બધા એ બ્રાહ્મણો, સંતો બધા તમારી વિદ્યા વેચી અને પેટ ભરવું પડશે. આવો શ્રાપ બધાને આપ્યો. ભૃગુ ઋષિ ત્યાં હાજર હતા. એમને થયું કે દક્ષે શ્રાપ આપ્યો, એ તો બ્રાહ્મણ છે, પણ આ ગણ શિવજીના એમને શું કામ શ્રાપ દેવો પડે? એમને શું કામ આ બધાને શ્રાપ આપ્યો છે? દક્ષ અને મહાદેવજી એ ઇન્ટરનલી સમજી લે વચ્ચે ગણને શું અધિકાર? એટલે ભૃગુ ઋષિએ આ ગણ એને પણ શ્રાપ આપ્યો કે તમે ભૂત પ્રેત એ તમારા સ્વામી બનશે અને તમે બધા ગણો એ પાખંડી બનશો. આમ ભૃગુ ઋષિએ પણ શ્રાપ ગણોને આપ્યો છે. હવે એ બધાને થયું કે આ દક્ષ રાજા યજ્ઞમાં આવ્યા તો એમને શા માટે આવું અભિમાન થયું? શા માટે એમને ક્રોધ કર્યો? શા માટે એને અપેક્ષા રાખી કે મને માન આપવું જોઈએ? એને મહાદેવજી સાથે શું દુશ્મની હશે? આમ અનેક પ્રશ્નો ઉત્પન્ન થયા. એમાં ઘણાનું એવું કહેવાનું છે કે બ્રહ્માજીએ આ દક્ષને બધા જ યોગ્યો થાય એના અધિપતિ તરીકે નિયુક્ત કર્યા. બ્રહ્માજી આવું પદ આપ્યું છે દક્ષને. અને એટલે આ દક્ષ રાજાને આવડું મોટું પદ મળ્યું એટલે એમને અભિમાન આવ્યું. અને ક્યારેક જ એવું બને કે કાંઈ તમને લાભ મળે, કોઈ સત્તા, કોઈ પદ, કોઈ તમારું જૂથ, એવો કાંઈ પણ પ્રકારનો હોદ્દો નાનો મોટો મળે તો ભાગ્યે જ એવું હોય કે એમને કાંઈ અસર ન થાય હોદ્દાની. નહીંતર તો અભિમાન આવે ને આવે જ. એટલે અભિમાન આવે એટલે પછી ક્રોધ, અને ક્રોધ આવે એટલે પછી આવી રીતે નુકસાન, અને પછી નાશ સહન કરવો પડે છે. અને પછી મહાદેવજી તો એનું નામ મહાદેવ જે કઈ હાથું કર્યું છે એમને કઈ નોંધ ન લીધી, કોઈને કઈ કીધું નહીં, અને ત્યાંથી મૌન ધારણ કરી અને જતા રહ્યા. આ યજ્ઞ આ હતો ને
એ યજ્ઞ 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ હતો. પણ મહાદેવજી છોડીને વયા ગયા યજ્ઞ સ્થાન. એટલે પછી બધા યજ્ઞ સ્થાન છોડી અને જતા રહ્યા છે. અને આપણને આ કથા સાંભળવામાં પણ એવું કે ઘણા શ્રોતાઓ હોય એમને પણ કોઈ ધનનું, મકાનનું, સત્તાનું, જૂથનું અભિમાન હોય તો એમને કથામાં ચિત્ત ન ચોટે, એમને કથા સાંભળવામાં રસ ન જાગે, એને અભિમાન હોય પોતાના સ્ટેટસ. અને કથા પછી એમને અંદર ઉતરે નહીં હૃદયમાં. જેને અભિમાન હોય ને એને કથા હૃદયમાં ન ઉતરે, કથાની અસર ન થાય, એ શ્રોતાને પવિત્રતા ન આવે. કારણ કે અભિમાન. એટલે ભાગવતકારોએ કહ્યું છે કે અભિમાનને છોડવું જોઈએ. મહાદેવજી છે તેમણે અભિમાનને છોડ્યું છે, નકર તો મહાદેવ. હવે એકવાર કૈલાસ પર્વતથી દંડકારણ્ય સુધી કુંભજ ઋષિના આશ્રમ સુધી, આ કુંભજ ઋષિ એટલે અગત્ય ઋષિ, ગળામાંથી નીકળ્યા હતા એટલે એને કુંભજ ઋષિ પણ કહેતા. એમના આશ્રમ સુધી ગયા. મહાદેવજી પોતે પત્નીને લઈને ચાલીને ગયા, બોલો. અને ત્યાં જઈને એમ કહ્યું કે અમારે ભાગવતજીની કથા સાંભળવી છે. ત્યારે ઋષિએ કહ્યું કે આપણે અમને આજ્ઞા કરી હોત તો અમે ત્યાં આવીને કથા શ્રવણ કરાવે. ત્યારે મહાદેવજીએ કહ્યું કે અમારી કથા સાંભળવાની ઈચ્છા હોય તો અમારે આવવું પડે, આપને ત્યાં ન બોલાવે. અને મહાદેવજી બધા અભિમાનનો ત્યાગ કરી ત્યાં નીચે બેસી અને કથા સાંભળી. અને એમની સાથે એમના પત્ની હતા, પણ એને અભિમાન હતું. શેનું? કે આ કથામાં હું આવે છે ને એ તો અમને ખબર જ છે. આ કથા તો અમે કેટલી વાર આ કથા વક્તા તરીકે કીધી જ છે. ભાગવતની કથા આટલા વર્ષોથી અમે કથા કહીએ છીએ, એટલે અમને કથાની ખબર જ હોય છે કે આમાં શું આવે છે. તો આવું વિચારવું ને એ એક જાતનું અભિમાન છે વૈષ્ણવો. ભલે કથાની ખબર હોય તો શું, કથામાં શું આવશે તો એની ખબર હોય તો ઉલટાનું મજા આવશે, તો આનંદ થશે કે જોયું આ કથા છે, હવે આ કથા આધારે શરૂ કરી તો આનું આવું પરિણામ આવશે, આવું ચિંતન તમને અંદરથી થવા માંડે, આવું તમે મંથન કાર્ય કરવા માંડશો અને એનાથી કથા તમને વધારે ને વધારે અસર કરશે. અને આ તો ભાગવતજીની કથા છે, એ ખબર હોય છતાં તમે અનેક વાર, કરોડો, અબજો વાર કથા સાંભળશો ને, દરેક વખતે તમને આ કથા સાંભળતા વખતે દિવ્ય પ્રકારની અનુભૂતિ થશે. આવી ભગવાને, ભાગવત સ્વરૂપ ભગવાને અને વિષ્ણુ પરમાત્માએ ખાતરી આપી છે. માટે અને જો તમે એવું અનુમાન રાખશો, એવું અભિમાન રાખશો કે મને ખબર જ છે, આપણને ખબર જ છે, અને આપણે તો આમાં ડાક્ટર છીએ, આપણે તો આમાં મોટા વિદ્વાનો છે, તો હવે આવા અભિમાનનું તો જ, અને આવા અભિમાની માણસો હોય ને એનો તુરંત જ ભગવાન નાશ કરે છે. અને આવું ભગવાને જાણે કે આખું લિસ્ટ આપી ન દીધું હોય કે જાઓ આજે આને, આજે ઓને એમ બધાને તમે રાત્રે સુવો, માંડ નીંદ આવે અને સવારે ખબર પડે કે આજે પેલા ગયા, આજે આ ગયા, આજે આટલા ઘણા ગુજરી ગયા.
અત્યારે આવો સમય છે. તો આ બધું શું છે? આ બધું એક પ્રકારનો એવો કુદરતનો કોપ છે. અને જેનું હોય લિસ્ટ ભગવાને પણ પોતે રાખ્યું હોય કે આને આ સમયમાં આનો વારો, આ સમયમાં આનો વારો, આ સમયમાં આનો વારો. અને વાલા ભક્તો વૈષ્ણવો આપણે પણ કદાચ પ્રભુના લિસ્ટમાં હોય ખરા, પણ અત્યાર સુધી તો પ્રભુએ કૃપા કરી એવું તો આપણે વી કેન સે બાય ગેરંટી કે આપણું નામ પ્રભુએ આપણને બચાવ્યા છે. અને એ જ આ મોટું પ્રમાણ છે કે આપણે આનંદથી પ્રભુની ભક્તિ અને પ્રભુની કથા કરી શકીએ છીએ અને પ્રભુની આપણી ઉપર કૃપા થાય છે. અને એકવાર તો ખાસ સ્પેશિયલ સંજોગોમાં મહાદેવજીએ પત્નીને કથા સંભળાવવા માટે આયોજન કર્યું, પણ ત્યારે એમનું ધ્યાન કથામાં નહોતું. અને મહાદેવજીને કહે કે નાથ, આ બધા ઉપરથી વિમાનો જાય છે, એ બધા ક્યાં જાય છે આ ઝડપથી આટલા બધા? ત્યારે મહાદેવજીને થયું કે હું આપને ભાગવતજીને કથા સંભળાવું છું અને આપણું ધ્યાન ઉપર વિમાનમાં છે. હવે આપણું ક્યાંથી કલ્યાણ થાય? મહાદેવજી સમજી ગયા, કથા સંભળવાનું મૂકી દીધું બાજુમાં. જોકે અમારાથી, અમે ભાગવતજીના વક્તાઓ છીએ, અમારાથી એવું નથી કરી શકાતું. શ્રોતા હોય એ કથામાં બેઠા બેઠા પણ પોતે વારે વારે ઘડીક આવું કરે, ઘડીક આમ કરે, ઘડીક એમ કરે, ઘડીક મોબાઈલમાં વાતો કરે, ઘડીક આવી રીતે, જ્યારે પોતે મોટા રાષ્ટ્રપતિનો દરેક ધરાવતા હોય અને પોતાની ઉપર આખી દુનિયાનો ભાર ન હોય, એવી રીતના શ્રોતાઓ પણ વર્તન કરતા હોય તો અમે વક્તાશ્રી કઈ ગુસ્સો નથી કરતા. અમે એમને કઈ ન કહી, એનું કામ. ભાગવતજીની કથા એને અસર ન કરે તો એને ભગવાને જોવાનું, કદાચ એ લાયક ન હોય અને અસર ન કરે. અમે કોઈને કઈ કહીએ જ નહીં. પણ મહાદેવજી તો મહાદેવજી છે. સત્યનું ધ્યાન ખાલી કથામાં નથી એટલો ખ્યાલ આવ્યો અને મહાદેવજીએ કથાને એક બાજુ મૂકી દીધી. અમે કથાને એક બાજુ ન મૂકી શકીએ, કારણ કે અમે સંકલ્પ કર્યો હોય કે આ અમારી ભક્તિ છે, આ અમારો સંકલ્પ છે કે 7 દિવસ સુધી ભક્તિ કરશું અને ભક્તિ કરાવીશું. ન કરવી હોય એ નહીં, પરાઈને આ ભક્તિનું જેમ દવા નથી, પકડીને બાળકને ખોળામાં રાખી, પકડી 2 હાથ અને 2 પગ ઝાલી અને દબાવીને બાળકને નથી દવા પીવડાવતા, કારણ કે બાળકનું એમાં કલ્યાણ છે, એના માતાને ખબર છે. તો અમને ખબર છે વાલા વૈષ્ણવો ભક્તો કે કથા સાંભળવી પછી કથા નહીં મળે, સમય વયો જશે. એટલે કથા સાંભળવી એમાં ક્યારે એકદમ મંત્રમુગ્ધ બની જવાનું છે. એટલે કોઈ પ્રકારના હલનચલન નહીં, એવું કેળવવાનું છે. આપણે આસન સિદ્ધ કરવાનું, એક આસન ઉપર શાંતિથી બેઠા બેઠા કથા સાંભળવાની. અને ક્યારેક તો કથા અંદર ઉતરે હૃદયમાં અને પણ આનંદ થાય. ત્યારે ઘણા શ્રોતાઓ તો હરી હરી, ત્યારે વક્તાશ્રીને એમ થાય કે આ શ્રોતા ખરેખર કથા સાંભળે છે. બાકી તો વક્તાશ્રીને ખબર હોય કે આગળ જ બેઠા બેઠા બધાય તો કે why we should take the cognizance of their activities, let them suffer. કથામાં બેઠા હોય છતાં કથા ન સાંભળવી તો એનું ફળ ઈ ભોગવે. ગંગાજીના કાંઠે બેઠા હોય છતાં પણ આપણે એમાં પવિત્ર ન થાય, સ્નાન ન કરીએ તો ઇટ ઇઝ અવર લુક આઉટ. પણ અમે વારે વારે એટલા માટે શ્રોતાઓને
એ બધાને પછી આવી રીતે પ્રમાદ જાગે, નીંદ જાગે, એક સુઈ જાય તો બીજો સુઈ જાય, બીજો સુઈ જાય તો અને પછી કલાક પછી એમ થાય કે બધા ઉઈ જ ગયા હોય. તો અમે તો ભક્તિ કરવા માટે અને અમારો દ્રઢ સંકલ્પ છે ને પ્રભુ જ પૂરો કરે. અને ભૂલ કર્યા વગર હવે માત્ર ને માત્ર આ ભાગવતની પોથી, ભાગવત ભગવાન વિષ્ણુ પરમાત્મા અને અમે એમના જે મુદ્દા લખ્યા હોય એ મુદ્દાની અંદર પણ આ આદિશક્તિ વિષ્ણુ ભગવાનના દર્શન કરતા કરતા અમે કથા કહીએ છીએ. તો મહાદેવજીએ તો સતીને કથા સંભળાવવાનું બંધ કર્યું અને કહ્યું કે તમારા પિતાશ્રીએ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે અને મને ઉતારી પાડવા દુશ્મની ના કારણથી ઈરાદાપૂર્વક આપણને આમંત્રણ નથી આપ્યું. ત્યારે સત્ય તો સ્વામી દલીલ કરે છે, કારણ કે કથાનું અપમાન કથા સાંભળી નથી, એને અસર છે એ કથાની નથી. નહીતર એને ખાલી દલીલ કરે તો સમજી જાવ કે આની ઉપર કોઈ અસર નથી. એટલે સત્યએ કહ્યું કે પિતાની ઘરે જવામાં કોઈ જે કઈ આમંત્રણની જરૂર પડે એ મહાદેવજીને ખબર નહીં પડતી હોય. આ તો મહાદેવજી છે અને એ આપના પતિ છે, તો એમને કઈ તમારે આવી કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરવાની. પછી મહાદેવજીએ કહ્યું કે તો કશો વાંધો નહીં, નો પ્રોબ્લેમ, યુ કેન ગો ધેર. અને પછી સતી ત્યાં ગયા છે. મહાદેવજીએ બધું જ આપી દીધું સતીને, કારણ કે ખબર પડી ગઈ કે આનું વર્તન એવું છે સતીનું કે હવે એમનું કલ્યાણ શંકાશીલ બન્યું છે. બધું આપી દીધું કે તમારે કામ લાગશે યજ્ઞમાં. અને સતી પોતાના પિતાને ત્યાં યજ્ઞ સ્થળે પહોંચ્યા છે અને સૌથી પહેલા વહેલા એમની માતાને મળ્યા છે. એમની માતાને મળ્યા અને માતાએ સુંદર મજાને એમને હલકાર આપ્યો, એમને ઉપદેશ આપ્યો, સુંદર સલાહ આપી. સતીને આનંદ આપવાનો માતાએ પ્રયત્ન કર્યો છે. અને મા તો મા જેવું બીજું કોઈ થઈ શકે ન થઈ શકે. અને આપણે કેવું પણ છે ને ગુજરાતીમાં કે માં બીજા વગડાના વા. માતાએ તો સતીને કહ્યું કે દીકરી, આ દીકરી બેટા તારા પિતાજી વ્યસ્ત છે એટલે એમણે કદાચ આમંત્રણ લઈ મોકલ્યું હોય, પણ સારું થયું તું આવી ગઈ અને તું ધ્યાન રાખજે, ધીરજ ધારણ કરજે. અને ત્યારે ભાગવતકારો કહે છે કે આવા સુંદર વચનો, આવું સાંત્વન, આવી રીતની સાંત્વના, સેટિસ્ફેક્શન એ મા સિવાય બીજું કોઈ આપી શકે નહીં. ગમે તે સંજોગો હોય ને, પોતે ભીનામાં સૂઈ જાય અને એના બાળકને સુકેલામાં સુવડાવે છે એનું નામ. અને જનનીની જોડ નહીં જડે એમ કહેવામાં આવ્યું છે. અને એમ પણ કહેવામાં આવ્યું છે કે
મીઠા મધુને મીઠા ને ઉલારેલો, મીઠા મધુને મીઠા ને ઉલારેલો, એથી મીઠી છે મોરી માતરે જનનીની જોડ સખી નહીં જડે રેલો. પ્રભુના એ પ્રેમ કણી પૂતળી રેલો, પ્રભુના એ પ્રેમ કણી પૂતળી રેલો. જગતથી જુદેરી એની જાત રે, જનનીને જોડ સકી નહીં જડે રેલો. ગંગાના નીર તો વધે ઘટે રેલો, ગંગાના નીર તો વધે ઘટે રેલો. સરખો છે માનો પ્રવાહ રે, જનનીની જોડ સકી નહીં જડે રેલો. દીકરીએ તો પછી યજ્ઞ સ્થળે બધું અવલોકન કર્યું છે, નિરીક્ષણ કર્યું છે. સતીને મહાદેવજીનું સ્થાન યજ્ઞમાં દેખાયું નથી અને ખાસ નોંધ લીધી છે. બધાના સ્થાન હતા, મહાદેવજીનું સ્થાન રાખ્યું ન હતું. દક્ષને ત્યાં હતા. સતીએ દીકરી તરીકે દક્ષ એટલે પિતા એનું ધ્યાન ખેંચ્યું છે, પ્રણામ કર્યા છે. પણ દક્ષ એમને અભિમાન ગુસ્સો એના કારણથી જરા પણ ધ્યાન આપ્યું નથી. સતીને એમ હતું કે કદાચ બહુ ટેન્શનમાં મૂંઝવણમાં હશે, આથી એમને ખબર નહીં હોય કે હું આવી. એટલે દક્ષે તો પોતાનું મોઢું બીજી બાજુ ફેરવી નાખ્યું અને સતી ત્યાં જઈને પણ કહે કે પિતાજી હું આવી છું. ત્યારે પણ દક્ષ રાજાએ સતીનું કોઈ જાતનું કૃત્ય ધ્યાનમાં લીધું નહીં, વાણી ધ્યાનમાં લીધી નહીં અને ગુસ્સો અભિમાન જાણે દુશ્મની ન હોય એવું વર્તન કરવા લાગ્યા. અને પછી સતીને પણ પોતાના પિતા તરફ ક્રોધ જાગ્યો. યજ્ઞમાં બધા હાજર હતા, એમને સંબોધન કરીને કહ્યું કે તમે બધા આ યજ્ઞ એમાં હાજર છો. હું હવે પછી દક્ષની પુત્રી તરીકે ઓળખાવા માંગતી નથી, ઈચ્છતી નથી
અને આથી સતીએ અગ્નિદેવને પ્રાર્થના કરી. સતીના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો. સતીનો દેહ બળવા લાગ્યો. મહાદેવજીને કૈલાસ પર્વત ઉપર પણ ખબર પડી કે સતીએ આવું કર્યું છે. મહાદેવજીએ પોતાની જટામાંથી એક રુદ્રને ઉત્પન્ન કર્યો છે. આ રુદ્ર ગણ છે અને રુદ્ર ગણને આદેશ કર્યો કે તમે દક્ષના યજ્ઞ સ્થળે જાઓ, દક્ષનો અને એના યજ્ઞનો નાશ કરો, વિધ્વંસ કરી નાખો. અને પછી દક્ષનું માથું જુદું કરી નાખ્યું, યજ્ઞમાં હોમી દીધું. બધા ભાગવા લાગ્યા. જેટલા બચીને ભાગી શક્યા એટલા ભાગી શક્યા. બાકી બધાનો નાશ કરી નાખ્યો. થોડી ઘણી કેટલાકને માત્ર ઈજાઓ પણ પહોંચી અને ભાગવામાં સફળ બની ગયા. મહાદેવજી તો વિલાપ કરવા લાગ્યા કૈલાસ પર્વત ઉપર. અને યજ્ઞ સ્થળેથી મહાદેવજીએ સંકલ્પ કરી, હાથ લાંબો કરી અને પોતાનું સતી પોતાની સતીનો દેહ બળતો હતો એ લઈ અને મહાદેવજી તાંડવ નૃત્ય કરવા લાગ્યા. આવી રીતે મહાદેવજી અતિશય ગુસ્સે થયા, ક્રોધિત થયા અને પોતાનો ક્રોધ, ગુસ્સો આવી રીતે પ્રગટ કરવા લાગ્યા. આવી રીતે મહાદેવજી ગુસ્સે થાય તો પછી મહાદેવજીને શાંત કેમ કરી શકાય? એ માટે અને પૃથ્વી ઉપર પછી પ્રલય થાય એને બદલે બધા પ્રાર્થના કરવા વિષ્ણુ પરમાત્મા પાસે પહોંચ્યા. વિષ્ણુ પરમાત્માએ પણ આદ્યશક્તિ માતાજી એમને પ્રાર્થના કરી. બધાએ સાથે આદ્યશક્તિને પ્રાર્થના કરી અને આદ્યશક્તિની આજ્ઞાથી વિષ્ણુ પરમાત્માએ સુદર્શન ચક્રને આજ્ઞા કરી કે સતીના દેહ એમાં મહાદેવજીને માયા લાગી છે, તમે એ દેહના ટુકડે ટુકડા કરી નાખો. એટલે સુદર્શન ચક્રએ દેહના બળતો દેહ હતો એના સતીના દેહના ટુકડે ટુકડા કર્યા. અને જે જગ્યાએ ટુકડો નીચે પડ્યો છે પૃથ્વી ઉપર એ જગ્યાએ મહાન શક્તિપીઠ ની સ્થાપના કરવામાં આવી છે. અને સ્વતંત્ર રીતે આ ટુકડો એટલે આ શક્તિપીઠ એ પણ ભક્તોને કૃપા કરી મદદ કરે છે, આશીર્વાદ આપે છે, રક્ષણ કરે છે, સંકલ્પો પૂરા કરે છે. આવી રીતે 51 જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ છે. સતીની જીભ જે જગ્યાએ પડી ત્યાં જ્વાલા માતાના નામથી શક્તિપીઠ બની છે. જ્યાં સતીના નેત્ર પડ્યા ત્યાં નૈના દેવીના નામથી, જ્યાં ધડ પડ્યું ત્યાં ચામુંડાના નામથી, જ્યાં હૃદય પડ્યું ત્યાં વૈષ્ણવ દેવીના નામથી, જ્યાં વિદ્યા પડ્યું ત્યાં વિદ્યા દેવીના નામથી, તથા કામાખ્યા દેવી, કામાક્ષી દેવી, લલિતા દેવી, આમ જુદા જુદા પ્રકારે આપણે પૃથ્વી ઉપર 51 જગ્યાએ
શક્તિપીઠની સ્થાપના થઈ છે. મહાદેવજીએ પોતાનો ગુસ્સો હવે શાંત કર્યો. બધાના અનુરોધથી, કૃપાથી, પ્રાર્થનાથી મહાદેવજીએ દક્ષને પણ માફી આપી છે. દક્ષનો યજ્ઞ પૂર્ણ કરવા મહાદેવજી ત્યાં પહોંચ્યા છે. એવી આજ્ઞા કરી કે બહાર જઈને જે કોઈ મૃત શરીર દેખાય એમનું મસ્તક લઈને આવો. અત્યારે ખાસ નોંધ કરવા જેવું છે કે મહાદેવજીએ એવું નથી કીધું કે બહાર નીકળો, જે કોઈ મળે ને માથું જુદું કરી નાખો તલવારથી અને પછી અહીંયા લઈ આવો. આવું હિંસા મહાદેવજીએ નથી કીધું. પણ મૃત બોડી હોય એનું મસ્તક લઈ આવે. એટલે બાર એક બકરો એમનું મૃત શરીર હતું. હવે એમનું મસ્તક લાવ્યા. મહાદેવજીએ દક્ષના દેહ ઉપર આ મસ્તક મૂક્યું. આનું કારણ એવું થયું, આ વૈષ્ણવે તો સાંભળ્યું કે રુદ્રગણે તરત જ દક્ષનું માથું કાપીને યજ્ઞમાં હોમી દીધું હતું. એટલે હવે આવું કરવું પડ્યું મહાદેવજીએ. અને મહાદેવજીની કૃપાથી અગસ્ત્ય ઋષિએ એ મહાદેવજીને ગુરુ એમને મંત્રનું ઉચ્ચારણ કર્યું છે અને દક્ષને જીવિત કર્યા છે. આમ આ અગસ્ત્ય ઋષિ પણ જીવિત કરવાની વિદ્યા તો જાણતા હતા. એ તો આ ભાગવતજીની કથામાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ઇટ ઇઝ અ પ્રૂફ, સાબિત પણ થાય છે. દક્ષએ મહાદેવજીની માફી માંગી અને અભિમાન, ક્રોધ એના કારણથી દક્ષ કહે કે મારે મારી દીકરીને ખોઈ બેસવી પડી છે. એટલે આ પ્રસંગ ઉપરથી એવો બોધ આપવામાં આવ્યો છે કે અભિમાન એનાથી, ક્રોધ એના કારણથી જે કઈ હોય બધું નષ્ટ થાય છે અને પોતાનો નાશ થાય છે. દક્ષનો નાશ જ થયો ને. એટલે અભિમાન અને ક્રોધ મોટામાં મોટા આપણા શત્રુઓ છે મનુષ્ય જીવનના, મનુષ્યના. અને જો ભક્તિ હોય, પુણ્ય કમાણી હોય, કરુણા હોય તો પછી આપણે નાશ થાય, પછી કદાચ જીવિત પણ કરે. એ વાત જુદી. અને પછી યજ્ઞ પૂરો કરવામાં આવ્યો છે. આમ મહાદેવજી આવી રીતે પણ કૃપા કરી શકે છે, કરુણા કરી શકે છે. અને મહાદેવજીના પત્ની એ પોતે જ સતી, એનું નામ જ સતી હતું. અને એ પાર્વતી નહીં હોય, સતી એનું નામ હતું. અને દીકરી તરીકે જગદંબા માતા પોતે દક્ષને ત્યાં પધાર્યા છે અને પ્રાગટ્ય કર્યું છે.
દક્ષ તપ કરવા ગયા હતા અને એમણે આદ્યશક્તિ માતાજી ને પ્રસન્ન કરી એવું વરદાન માંગ્યું કે મને તમારા જેવી દીકરી આપો. ત્યારે આદ્યશક્તિ માએ કહ્યું કે મારા જેવી તો બીજી હોઈ ન શકે, પણ હું જ તમારે ત્યાં પધારીશ અને તમે જ્યારે મારા વિમુખ થશો, મારી વિરુદ્ધ થશો, મને માન નહીં આપો, ત્યારથી હું જતી રહીશ. આમ દક્ષએ ગુસ્સો અને અભિમાન કર્યું, એના કારણથી એ સતી જતા રહ્યા હતા. નહીતર જેને પ્રાપ્ત કરવા માટે એટલું તપ કરીએ, એટલી ભક્તિ કરીએ અને પછી પ્રાપ્ત થઈ જાય, પછી અભિમાનનો ગુસ્સો આવે તો એ હોય જાય, હતું એ જાય. આમ એમ કહેવામાં આવ્યું છે કે ઘણાને લગ્ન થતા ન હોય તો પછી એ કે લગ્ન કેદી થશે અને એમાં એટલું કષ્ટ, એટલું સહન કરવું પડે, માતા પિતાને એટલું કષ્ટ સહન કરવું પડે, એટલા પુરુષાર્થ કરવા પડે અને પછી લગ્ન થઈ જાય પછી અભિમાન અને ગુસ્સો, તો એ તો વિનાશનું કારણ છે. માટે આ કથા એવું શીખવે કે ક્યારે ગુસ્સો અને અભિમાન કરવું નહીં. સતીએ કોઈ પરચા બતાવ્યા નથી, કોઈ ચમત્કાર બતાવ્યા નથી. સતીએ તો આદ્યશક્તિનું સ્વરૂપ છે અને પરચા કે ચમત્કાર એવું કઈ હોતું જ નથી. હો વૈષ્ણવો, ભક્તો, પુણ્યાત્માઓ, આ કળિયુગમાં ઘણી વાર એવું બતાવે કે હાથ એમ કરીને કંકુનો ઢગલો કરી આપે, ચલા એમ કરીને તમને હીરા સુવર્ણ આપે, પણ ખરેખર આ એક ચાલાકી છે. ચમત્કાર ક્યાંય છે જ નહીં, હોઈ શકે જ નહીં. અને ચમત્કાર એ જ કહેવાય કે જે પ્રભુ પોતે આ જમીનમાં 400 ફૂટ નીચે પાણી હોય એ પાણીને ખેંચે અને 400 ફૂટ ઉપર ટોચ ઉપર ઝાડની ત્યાં સુંદર મજાનું એવું નાળિયેરનું ફળ અને એમાં પણ એકદમ મીઠું એવું જળ, એટલું પોષણ તત્વ આપે, એટલું પોષક. તો આજ વાલા ભક્તો એક પ્રકારની કુદરતની આપણને દેન છે. આનાથી વિશેષ આપણે શું અપેક્ષા રાખવી કુદરત પાસે? અને આપણે કુદરત પાસે ક્યાં કુદરતને આપણે રાજી કરવા આપણે ક્યાં એટલું બધું કઈ કરી શકીએ છીએ કે જે આ રાવણ એમને કહ્યું હતું, એક માથું આપી પૂજા કરી શિવજીની, બીજું માથું આપીને શિવજીની પૂજા કરી. આમ આવી રીતે આપણે તપ કરી શકવાના નથી, કારણ કે અતિ કઠિન છે. અને પછી આપણે એવી માગણી કરીએ કે મને તમે ગાડી આપો, બંગલો આપો, ફર્નિચર આપો, નોકરો આપો, સત્તા આપો, જૂથ બળ આપો, હું જ્યાં જાઉં ત્યાં બધા પધારો, માન સન્માન મળે, મારી પ્રતિષ્ઠા ફેલાઈ જાય એવું કરી આપો. પણ આટલું બધું માગવાનું તમારે ભગવાન પાસે, તો એના બદલામાં what you are doing for God. એટલે એમ કહેવામાં આવ્યું છે કે આપણે હંમેશા ભક્તિ કરવી, કાંઈ માગવું નહીં. અને નોકરી કરીએ તો શેઠ પણ પગાર આપે છે, તો આ તો પ્રભુ છે, એની ભક્તિ કરશું, એમના તરફે કાર્ય કરશું તો એ
એ આપણને એટલું બધું આપશે, એવું બધું આપશે કે જે આપણી અપેક્ષામાં ન હોય. એટલે ભગવાનને કહ્યું છે કે ભગવાન એવા છે, કરતું, અકર્તું અને અન્યથા કરતું. જે કરવાનું હોય એ કરે, ન થવાનું હોય એવું કરે, અને સ્વપ્નમાં ન હોય, અપેક્ષા ન હોય એવું પણ કરે. કરદમ ઋષિને કથામાં આપણે જોયું, કરદમ ઋષિ એટલી મોટી ઉંમરે એમને પણ સેવા માટે સુંદર કન્યા અને એ બંનેના સદા સમાગમથી કપિલ ભગવાન પધાર્યા હતા. તો આ તપનું ફળ એ કઈ ઓછું કહેવાય? દુનિયા આપણને આવું કઈ આપી શકવાની છે? તો એમ કહેવામાં આવ્યું છે કે ક્યારેય આપણે ભક્તિ છોડીને પ્રભુ તરફ ક્યારેય આપણે કોઈ એવી ટીકા એમાં ભાગ લેવો નહીં. ભક્તો એની પણ કોઈ ટીકા એમાં ભાગ લેવો નહીં. અને આપણે હંમેશા એવું ધ્યાન રાખવું કે કાનથી ક્યારેય કોઈની નિંદા ટીકા સાંભળવી નહીં, આંખથી ખરાબ જોવું નહીં, બુદ્ધિથી કોઈનું ખરાબ કરવું નહીં, વિચારવું એ નહીં. નકર અત્યારે તો ખોટું 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 ને ખોટું જ ટીકા ટીકા ટીકાને ટીકા જ કરવા. અને તમે એક જણો કોકની ટીકા કરવા બેસશો ને એટલે બીજા 50 જણા ભેગા થઈ જશે અને બધા હાજે 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 આપણી વાત બરાબર છે અને આવું જ છે. પણ કોઈ સદમાર્ગે નહીં વાળે, કોઈ એમ નહીં સૂચના આપે. કારણ કે સિંહને કોણ કહે કે તારું મોઢું બંધાય છે? મોટા ભાગે ટીકા કરવા વાળા ને એ બધા પોતાની જાતને સિંહ સમજતા હોય અને બીજા બધા હાજી હાજી હાજી. આપણે શું વાંધો? આપણે શું કામ વિરોધ કરવો? લેટ ધેમ suffer the consequences. માટે આ કળિયુગ છે, એમાં બધા ચતુર છે, બુદ્ધિશાળી છે અને બધા હંમેશા આપણું શું જાય આયા કર્યા કરે. આવી રીતે આ કળિયુગમાં મોટે ભાગે આપણે પોતે જ ક્યારેક કથા શ્રવણ થઈ ગયું હોય, ક્યારેક વેદનું જ્ઞાન આવી ગયું હોય, જો કે વાંચ્યું હોય તો આવે, સાંભળ્યું હોય તો આવે, પણ આપણને આદત તો હોય નહીં કોઈને સાંભળવાની, તો કેવી રીતે આવે? પણ પ્રભુની કૃપા થાય અને જ્ઞાન હોય તો આપણે એટલું તો સમજી શકીએ કે ચોરને પડછાયો ન હોય અને દેવને પડછાયો ન હોય. એવું આપણે એટલું ખબર પડી ગઈ હોય તો આપણે જોઈ કે રાતના કોઈ આપણને મળે અને એનો પડછાયો ન પડતો હોય તો આપણે એનો પગ પકડી લઈએ. કારણ કે કથામાં આવું આવે છે કે દેવને પડછાયો ન હોય તો એ આપણું કલ્યાણ કરે. એમ ગમે તે પ્રકારનું જ્ઞાન, અને જ્ઞાન ક્યારે આવે? અભિમાન જાય છે, ક્રોધ જાય છે, કપટ જાય છે. એ વગર આ અમારી ક્યાં આખો ભળો છલકતો ભરાઈ ગયો હોય એમાં પછી કૃપા કરુણા એ બધી ક્યાંથી આવે? એ બધી રે ક્યાં આપણા હૃદયમાં? કારણ કે કુળ કપટથી જ આપણા મોટે ભાગે હૃદયો હંમેશા 24 કલાક સૂતા જાગતા પ્લાનિંગ 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 અને બીજાને આમ કરો પ્લાનિંગ કરતા જાઓ, પ્લાનિંગ કરો. હવે પ્લાનિંગ તો એને આપણને પહેલી શ્વાસ આપી અને અંતિમ શ્વાસ સુધી પ્લાનિંગ જ ઈ જ કરે છે. આપણે કોણ કરવા વાળા? અને હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે.
એમ કહ્યું છે કે હે મનુષ્ય, તું કાંઈ કરતો જ નથી, માટે અભિમાનમાં રહેમાં. ડોગ નીની સ્કાર્ટ, એટલે ગાડાની તો કૂતરું હાલતું હોય એને તો કૂતરા ભાઈ આપને ભાર લાગતો નથી, પણ એની ઉપર ક્યાં ભાર છે? છતાંય એમ કે હા મને ભાર લાગે છે. એને ક્યાં કોઈ શ્રમ કર્યો, એને ક્યાં કોઈ મહેનત કરી, એને ક્યાં કોઈની એને આવી રીતે કરી અને કાંઈ પ્રાપ્ત કર્યું છે? એ આનંદ કરે અને તમે આનંદ કરો, પણ એના બદલામાં એ આપનાર કોણ? પરમાત્મા પોતે. તો એમને છોડાય એમની ભક્તિ, પણ ભક્તિ ભાગ્યના કારણથી થઈ શકે છે. અને પ્રભુની કૃપા હોય તો શું થાય એ આપણે હવે ભાગવતકારો કહે છે કે એકવાર એક ઝાડ ઉપર પક્ષીઓ બે બેઠા હતા અને નીચે જોયું તો એક શિકારીએ નિશાન લીધું હતું અને હમણાં એ છોડે એટલે બે પક્ષીનું મૃત્યુ. અને હવે ઉડીને ઉપર જવું તો બચવા માટે તો ઉપર જોયું તો ઉપર એક નજીકમાં જ બાજ પક્ષી આટા મારતો હતો અને એમ થયું કે ઉપર હમણાં ખાઈ જશે, નીચે આપણને ઉડાડી દેશે તો મૃત્યુ. હવે શું કરવું? ત્યારે એમણે પ્રભુની પ્રાર્થના કરી અને પ્રભુએ શિકારીને ત્યાં સર્પદંશ કરાવ્યો. શિકારીને સર્પએ દંશ દીધો અને શિકારીનું નિશાન ચૂકાઈ ગયું અને પક્ષી બચી ગયા અને બાજ પક્ષી જ્યાં ઉડતું હતું એને એ નિશાન બરોબર લાગ્યું અને બાજ પક્ષીનું મૃત્યુ થયું. આમ નીચે પણ ભય પડ્યો, શિકારી પણ મૃત્યુ થયું અને ઉપરે પણ બાજ પક્ષીનું મૃત્યુ થયું. આવા આપણા પ્રભુ છે, આવા ભાગવત સ્વરૂપ ભગવાન છે, આવા વિષ્ણુ પરમાત્મા છે, આવી એની દિવ્ય કથા છે. અને એની પાસે એવું કોઈ સંજોગ, એવું કોઈ પ્રશ્ન, એવું કોઈ વિકટ, એવી કોઈ વિટંબણા નથી કે જેનું સોલ્યુશન, જેનો ઉકેલ, જેનો ઈલાજ, જેની રેમેડી એની પાસે ન હોય. પણ આ તો શ્રદ્ધાનો વિષય છે. વૈષ્ણવો, વાલા ભક્તો, આવી શ્રદ્ધા હોય, જાગે તો આપણે માનવું કે આપણી પાસે ગયા જન્મના અને જન્મ જન્મના પુણ્યો એની બેલેન્સ છે તો ખરી. અને પ્રભુ હંમેશા આપણું ધ્યાન રાખશે. પ્રભુ આપણો ગમે તે સંજોગોમાં બચાવ કરશે. આપણે આપણી આ દિવ્ય કથા એને ટૂંકો વિરામ આપીશું. પછી આગળની કથા આપણે કહીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી. હે દાદા, એવું શ્રી નારાયણનું નામ અમને પ્રાણ પ્યારું છે, પ્રાણ પ્યારું છે, અમને અતિશય વાલું છે. એવું શ્રી નારાયણનું નામ અમને